કઠોર તાલીમના સમાપનને ચિહ્નિત કરતી એક મહત્વપૂર્ણ ઘટનામાં એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહ, એર સ્ટાફના ચીફ તેલંગાણાના મેડચલ મલ્કાજગિરી જિલ્લામાં એરફોર્સ એકેડમી ખાતે ભારતીય વાયુસેનાની સંયુક્ત પાસિંગ આઉટ પરેડની સમીક્ષા અધિકારી તરીકે હાજર રહ્યા. આ ઘટના 214માં કોર્સ માટે એક મહત્વપૂર્ણ ક્ષણને ચિહ્નિત કરતી વાયુસેનાના વિવિધ શાખાઓમાં ફ્લાઇટ કેડેટ્સ માટે પ્રી કમિશનિંગ તાલીમની સફળ પૂર્ણતાનો ઉત્સવ છે. તેમના સંબોધનમાં એર ચીફ માર્શલ સિંહે કેડેટ્સની નવી ભૂમિકાઓ સાથે જોડાયેલી માન અને જવાબદારી પર ભાર મૂક્યો. તેમણે ગ્રેજ્યુએટિંગ કેડેટ્સને તેમના કારકિર્દી શરૂ કરતી વખતે ભારતીય વાયુસેનાના આદર્શો, પરંપરાઓ અને માનને જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા. સિંહે તેમના ભવિષ્યના જવાબદારીઓની પડકારજનક પરંતુ માનનીય પ્રકૃતિને હાઇલાઇટ કરી અને નવા નિયુક્ત અધિકારીઓને તેમના ભૂમિકાઓને વાયુસેનાના ભાગ્યને સાકાર આપવા માટેની તકો તરીકે જોવાની પ્રેરણા આપી. સમારંભનો એક નોંધપાત્ર હાઇલાઇટ એ હતો કે શસ્ત્ર સિસ્ટમ્સના શાખાના અધિકારીઓના પ્રથમ બેચનું કમિશનિંગ, જે વાયુસેનાની ક્ષમતાઓમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે. એર ચીફ માર્શલ સિંહે ગ્રેજ્યુએટિંગ ટ્રેઇનીઝને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કમિશન આપીને તેમની મહેનત અને સમર્પણને માન્યતા આપી. આ ઇવેન્ટમાં ફ્લાઇટ કેડેટ્સને વિંગ્સ અને બ્રેવેટ્સની પ્રસ્તુતિ પણ શામેલ હતી, તેમજ ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને એક મિત્ર દેશના એક અધિકારીને સન્માન આપવામાં આવ્યું, જેમણે તેના તાલીમની આવશ્યકતાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પરેડમાં વાતાવરણ ઉત્સવ અને અપેક્ષાનું હતું. નવા અધિકારીઓ ભારતીય વાયુસેના અને દેશના રક્ષણ આર્કિટેક્ચરમાં આગામી વર્ષોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર હતા. આ સમારંભ ભારતીય વાયુસેનાની સ્થાયી વારસો અને શ્રેષ્ઠતા માટેની પ્રતિબદ્ધતાનો સાક્ષી છે.